કેવું પડે ને આવો આવો એને એમ કેવું પડે ને બેસો બેસો. પરિચિત ચહેરો આવે, સ્નેહી સંબંધીનો કોઈ ચહેરો આવે તો એને એમ કહેવાય કે આવો બેસો પધારો, શું લેશો. પરંતુ ડાકુ કોઈ કે આતંકવાદી કોઈ આવે, આપણને ખ્યાલ આવે કે આ તો બહુ ખતરનાક માણસ અહીંયા ક્યાંથી આવ્યો તો એને જોઈને બારણું બંધ કરી દેવાય. હવે એને આવો આવો જો કહીએ, મારી સંસ્કૃતિનો નિયમ છે કે કોઈ પણ આવે તો આવો કહેવું એ વિવેક છે. તો એ તો આવવા હાટું જ આવ્યો છે અંદર ને, એ તમે નહીં આપો તોય લઈ જવાનો છે. બેયની વચ્ચે વિવેકનું ગરણું તમારી પાસે હોવું જોઈએ. નકરો જ વિવેક છે એને જો ફોલો થયા કરશો તો પરિણામ ઘણીક વાર માઠો આવશે. અને એટલે ગુજરાતી ભાષામાં કહેવાય છે કે માગું તો દીકરીનું નાખી શકાય, વહુનું માગ્યું નાખીને કોઈ બેહે તો કોનો લેવો જોઈએ? દીકરીનું માગું નાખી શકાય, વાઈફનું માગું નાખી શકાય. તો વ્યવહારમાં વિવેકના ગરણાની જરૂર પડે છે. જો વિવેકનું ગરણું નહીં હોય તેમાં જડતા આવશે. એટલે ગોસ્વામીએ ધ્યાન દોર્યું રામાયણમાં કે આ બાલકાંડની ચોપાઈ છે કે રામાયણની હરેક કથામાં તમે વિવેક રૂપી ગરણું રાખજો, નહીં તો એમાં જડતા પેદા થશે. પરિણામે તમે મેળવવા બેઠા છો, તમને નહીં મળે. બિનો સતસંગ વિવેક બિનો સતસંગ વિવેક બિનો સતસંગ વિવેક સત્સંગ વિવેક ન હોય. વિવેક જરૂરી છે પણ વિવેક ગરણું છે. એનાથી તમે ગાળશો ને, જેનાથી તમને ખ્યાલ આવશે કે કઈ આજ્ઞાનું પાલન કરવાનું. એક અમલદારે પોતાને ઘરે એક ચાકર રાખ્યો. હવે ચાકરને ભલામણ કરી કે ઘરમાં બીજું તો કોઈ છે નહીં, કોઈ મહેમાન આવે, કોઈ ગેસ્ટ આવે, કોઈ સંબંધી આવે, એટલે તારે એને પહેલા પાણી આપવાનું, પછી ચા પાવાનો, નાસ્તો કરાવવાનો. તો ભલે. હવે એમાં ગેસ્ટ આવ્યા એટલે બેઠા, એટલે પાણીના ગ્લાસ લાવ્યો પણ હાથમાં પકડી લાવ્યો. ઓલા ગ્રહસ્થને લાગ્યું કે આને એટલી અક્કલ નથી કે આ ગ્લાસ એક ડીશમાં લવાય, આ આંગળા અંદર ઘાલ્યા છે એમને પકડીને લાવ્યો. પણ ગેસ્ટ વયા જાય પછી એને બરાબર કહું ભાઈ મહેમાનો ગયા ને એટલે પછી ઓલા ચાકરને ધમકાવ્યો કે એટલો તો વિવેક હોવો જોઈએ ને તારામાં. આ પાણીના ગ્લાસ છે, એ 4 ગ્લાસ તું લાવ્યો તો 2 ગ્લાસ હારે પકડીને લાવ્યો, પાણીમાં તારા આંગળા રહ્યા તો સારું છે ગેસ્ટે પાણી પીધું, બાકી ન પીવે આવું પાણી. હવેથી ખાસ ધ્યાન રાખવાનું કે હું કોઈ પણ વસ્તુ મગાવું ને તો ડીશમાં તારે લાવવાની. ભૂલ ના કરીશ. હવે તો ભલે. વળી 2-4 દિવસ થયા તો ગેસ્ટ આવ્યા એટલે પાણીના ગ્લાસ એ ડીશમાં મૂકીને આવ્યો એટલે પેલા ગ્રસ્ત ખુશ થયો, બરાબર છે. પછી ચા હતો તો ચાના જે કપ હતા એ પાછો હાથે પકડી લાવ્યો. પેલા ગ્રસ્તને થયું કે આને કશી ખબર નહીં પડતી એમ,
ગેસ્ટ ગયા એટલે વળી ધમકાવો ચાલુ કર્યો કે પાણીના ગ્લાસ જેમ ડીશમાં લાવે એમ ચાના ગ્લાસે પણ ડીશમાં લાવવાના હોય, એને એક એક હાથમાં પકડીને ન લવાય કાંઈ, જેમ ભરવાડ ઘેટા પકડીને લાવાય એને ડીશમાં મૂકીને લવાય. એક હોય તો એક ગ્લાસે પણ ડીશમાં પકડવાનો, એમ હાથમાં નહીં પકડવાનો. તારું ધ્યાન મેં પહેલા દોર્યું હતું, કોઈ પણ આઈટમ મગાવું તો તારે ડીશમાં મૂકીને લાવવાની હોય. એમ પેલો નોકર કે બરાબર છે. વળી થોડાક દિવસ થયા ને ત્યાં ગેસ્ટ આવ્યા એટલે પાણી ડીશમાં લાવ્યો, ચા લાવ્યો, નાસ્તાની ડીશો હતી એ ડીશમાં લાવ્યો પાછો. એટલે પેલો ગ્રસ્ત ખુશ થઈ ગયો, સરસ અને બરાબર હવે શીખી લીધું. એમ હવે પેલા જે આવેલા ગેસ્ટો એ પેલા ગ્રસ્તને કહે છે કે હવે અમારે બજારમાં ખરીદી માટે જવું છે તો તમે હારે આવો તો સારું. એમ તો કે વાંધો નહીં, આવું હારે. એટલે પોતાના ચાકરને કહે છે કે મારા બૂટ લાવી, મારે મહેમાનની હારે જવું છે. તો એલો બૂટને ડીશમાં મૂકી લાવ્યો. બિનો સતસંગ સત્સંગ વિવેક ન હોય. વિવેક જીવનમાં એક 10મો ગુણ કહેવામાં આવે છે, પણ વિવેકમાં ઘરનું હોવું જોઈએ, નહીં તો ઘણીક વાર એમાં જડતા પેદા થશે. મંદિરના કર્મચારીઓએ, મંદિરના વ્યવસ્થાપકોએ એક દિવસ નિર્ણય લીધો કે ઘણા લોકો ચંપલ હોતા ઉપર ચડી જાય છે, માટે એક માણસ અહીંયા બેહારવો જરૂરી છે. એટલે પગારદાર માણસ રાખ્યો. એને ભલામણ કરી કે કોઈ પણ આવે એને તારે ફરજ પાડીને એમ કહેવાનું કે ચંપલ હોય, બૂટ હોય અહીંયા જ ઉતારવાના, એમ પછી જ ઉપર જવાય. એમ ભલે ભૂલ ન કરીશ તો બિલકુલ ન કરો. કોઈ પણ ચંપલ કે બૂટ હોય એને અહીંયા જ તારે ઉતારવાનો આદેશ આપવાનો. તો બરાબર છે. હવે પેલો ચાકર રહ્યો છે, બંને જે પગથિયાના રમણા હતા ત્યાંય પણ એને લખી નાખ્યો બૂટ ચંપલ અહીં ઉતારો. આ સાઈડમાં લખ્યું બૂટ ચંપલ અહીં ઉતારો. હવે ચેર નાખી લાકડે લઈને બેઠો છે કે રખે કોઈ ચંપલા પહેરીને ચડી જાય તો. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, એમાં એક યુવાન આવ્યો. હવે આ ચેર નાખીને બેઠો છે, હાથમાં લાકડું લીધું છે. ઓલો યુવાન ડાયરેક્ટ મળ્યો પગથિયા ચડવા. એટલે પેલો પહેરગીર કહે છે કે 1 મિનિટ, પાછો નીચે આવો. તો કેમ? તો કે નીચે આવો. એટલે પેલો યુવાન નીચે આવ્યો. નીચે આવ્યો એટલે કહે છે કે વાંચતા નથી આવડતું? તો આવડે છે. આ શું લખ્યું છે? તો બૂટ ચંપલ અહીં ઉતારવા. તો પછી વાંચે છે, જાણે છે, તો બૂટ ચંપલ અહીંયા કેમ નહીં ઉતાર્યા? તો કે પણ મેં પહેર્યા નથી. પહેર્યા હોય તો ઉતારો ને. તો કે નો પહેર્યા તો પહેરી આવે, અહીંયા ઉતાર, ઈશ્વર ઉપર જવાય જ નહીં. બિનો સતસંગ વિવેક
સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. ગોસ્વામી એમ કહે છે सांसारिक बाबत और आध्यात्मिक बाबत दोनों में विवेक रूपी एक गणनाની જરૂર હોય છે. તો અયોધ્યા કાંડની કથા જ્યારે શરૂ થાય છે, હવે પછીની હરેક કથાઓમાં વિવેકના ગણનાની ખાસ જરૂર પડે. જો વિવેકનું ગણનું નહીં હોય તો પરિણામ જડતામાં પરિણામ જવાની શક્યતા દેખાય છે. તો અયોધ્યા કાંડની કથા એટલે સાંખ્ય અને યોગ આ બંનેની છાંટ વાળી કથા કહેવાય છે. એટલે અયોધ્યા કાંડની કથા થોડી ગહન કથા છે. અયોધ્યા કાંડની કથામાં સાંખ્યની છાંટ મેં તમને એ બતાવી કે આ જગત નાશવંત છે, શરીર નાશવંત છે. તો ફૂટેલા વાસણમાં જિંદગી ભર રેડ રેડ કરો તો એ બાઉલ ભરાવાનો નથી. એમાં જગત નાશવંત છે. નાશવંત જગતને તો ખાલી તપના માધ્યમથી આ શરીર છે ને એના કર્મો છે ને નાશ કરી જીવાત્માને આત્મદર્શી રૂપે જે બનાવવો એનું નામ સાંખ્ય કહેવામાં આવે છે. હવે એની સામે વૈષ્ણવ દર્શન જે યોગ દર્શન કહેવામાં આવે છે. વૈષ્ણવ દર્શન એવું માને છે કે કર્મથી જ જો બધું ભોગવવાનું હોય અને કર્મને ખપાવવા માટે તપ યાદિક જો કરવાના હોય તો પછી ભગવાનને ભજવાનો શું અર્થ છે? વૈષ્ણવ દર્શનનો એક સવાલ છે જેને યોગની છાંટ કહેવામાં આવે છે. યોગ દર્શન, યોગ દર્શનનો એ સવાલ છે કે જો આ કર્મને આધીન જ બધું હોય, કર્મથી જ ભોગવવાનું હોય, કર્મને કારણે જ આ બધી વસ્તુની પ્રાપ્તિ થતી હોય તો પછી ભગવાનને માનવાનો અર્થ શું છે? જે બ્લાઇન્ડનેસ માણસ હોય, જે બે આંખે આંધળો હોય, એ માણસને ગાર્ડનની વચ્ચે બેહારો કે કોઈ ડેઝર્ટ ભાગમાં લઈને બેસારો, એને શું ફરક પડવાનો છે? જેને બે આંખે દેખાતું જ નથી આવા માણસને ગાર્ડનની બીચમાં બેસારો કે કોઈ ડેઝર્ટ ભાગ એટલે રણ પ્રદેશમાં લઈને બેહારો, એને શું ફરક પડવાનો? કોઈ બેરો જ હોય, હાવ બે કાને બેરો હોય, એની આગળ વાયોલિન વગાડો તો શું ફરક પડે અને એની આગળ ભૂંગળું વગાડો તોય શું ફરક પડવાનો છે? જે માણસને જીભમાં ખાટા ખારાનો સ્વાદ જ નથી આવતો એમ, હવે એ માણસને તમે મેસૂબ ખાવા આપો તોય શું, એમ ભાખરી ખાવા આપો તોય શું ફરક પડવાનો છે? એને કોઈ સ્વાદ જ નથી આવતો એમ. જે વ્યક્તિને કર્મ ઉપર જીવવાની વાત સાંખ્ય દર્શન કરે છે કે કર્મ સારા હશે તો સુખી થશું, સારા નહીં હોય તો દુઃખી થશું, સારા હશે તો યોગ સારો થશે, સારા નહીં હોય તો ખરાબ થશે, સુખ દુઃખના કારણમાં કર્મ મહેન દેખાય છે તો પછી એ કર્મને તપ વડે કરીને ખપાવી નાખશો, જેને કારણે તમે સુખી થશો. યોગ દર્શન એમ માની રહ્યું છે કે કર્મથી જ બધું મળવાનું હોય તો ભગવાનનું ભજન કરવાનો અર્થ શું છે? આ યોગની વિચારધારા છે ને બેનો ઝઘડો દેખાય છે ને. તો સાંખ્ય વિચારધારા ઉપર બૌદ્ધ દર્શન, જૈન દર્શન, શાંકર દર્શન, આ બધા સાંખ્ય વિચારધારા ઉપરના સંપ્રદાયો છે. જ્યારે યોગ વિચારધારા ઉપરના સંપ્રદાયો જેને વૈષ્ણવી છે, સ્વામિનારાયણ છે, આ બધા યોગ વિચારધારા વાળા સંપ્રદાયો છે. આ સંપ્રદાયો એવું માની રહ્યા છે કે શરીર છે તો તમારાથી તપ થઈ શકે છે ને. શરીર ન હોય તો તપ શેનાથી કરશો તમે? આ શરીર નાશવંત છે એમ સમજીને એને નહીં હાંચો તો ભજન શેનાથી કરશો તમે? આ શરીર નાશવંત છે એમ સમજી અને બિલકુલ એની બેદરકારી તમે રાખશો તો પછી શેનાથી સાધના કરશો તમે? રામાયણમાં એક કથા આવે છે, જે કથાને કહેવાય છે
વશિષ્ઠ મહર્ષિના સમકાલીન સમયમાં ત્રિશંકુની કથા વાલ્મીક રામાયણમાં બહુ ધ્યાનથી આ કથા લખાણી છે. ગોસ્વામીએ બહુ એના ઉદાહરણો જાજા નથી લીધા. આ કથાનો મિનિંગ એમ કહે છે કે વર્ષો પહેલા ત્રિશંકુ નામનો રાજા થયેલો, એને સ્વર્ગે જવાની ઈચ્છા હતી. હવે સ્વર્ગે જવાની ઈચ્છા હતી એટલે વશિષ્ઠ એના ગુરુ હતા. સૂર્યવંશી રજવાડાઓના ગુરુ સ્થાને વશિષ્ઠજી હતા. ભગવાન રઘુનાથજી સુધી વશિષ્ઠજી સૂર્યવંશના ગુરુ સ્થાને છે, આવું શાસ્ત્રોમાં દેખાય છે. તો ત્રિશંકુ જે છે એ સૂર્યવંશી રાજા હતો. તો આ સૂર્યવંશી રાજાને એમ થયું કે મને સ્વર્ગે મોકલવા માટે ઋષિઓની ઈચ્છા છે, હું સ્વર્ગમાં જાઉં, સ્વર્ગનું સુખ હું ભોગવીશ, સ્વર્ગ માટે મારી પૂરી લાયકાત છે એમ ઋષિઓ કહે છે. એટલે વશિષ્ઠ ગુરુને એમ કહે છે બહુ આનંદની વાત છે કે સ્વર્ગ માટે મને આપે સિલેક્ટ કર્યો, એમ આપે મને સ્વર્ગ માટે લાયક ગણ્યો છે, બદલ હું ખૂબ ભાગ્યવાન છું. એમ તો પછી મહારાજ અમે તમને સ્વર્ગમાં મોકલીએ છીએ. તો ભલે, તો સૌથી પહેલા પંચભૂતનું શરીર તમારું છોડાવીએ અને ત્યાર પછી તમને સ્વર્ગે અમે મોકલીએ છીએ. એટલે ત્રિશંકુ કહે છે કે મહારાજ માફ કરે, આ શરીર છોડ્યા પછી તમે સ્વર્ગસ્થની વાત કરો છો? તો કહીએ આ પંચભૂતનું શરીર તો છોડવું જ પડે છે. પંચભૂતનું શરીર છોડ્યા સિવાય સ્વર્ગે જવાય જ નહીં. ત્રિશંકુ કહે છે કે નહીં, આ શરીર છોડીને નહીં, આ શરીરની સાથે જો મને સ્વર્ગમાં તમે મોકલી શકતા હો તો હું જવા માટે ખુશી છું. તો વશિષ્ઠજીએ મના કરી કે આને આ શરીરે હું સ્વર્ગમાં નહીં મોકલી શકું. આ શરીર છોડ્યા સિવાય સ્વર્ગમાં જવાય જ નહીં. કારણ કે આ બોડી જે છે એ 5 તત્વની બનેલી છે. એમાં પૃથ્વી તત્વ 60% નાખવામાં આવ્યું છે. એટલે પૃથ્વી ઉપર જ આ બોડી 2 પગ ઉપર હાલી શકે. પૃથ્વીના આકર્ષણથી બહાર જો આ બોડી કાઢવામાં આવે તો આ માણસની બોડી અવકાશમાં કોઈ દિવસ ન બચે. આ બોડી ખલાસ થઈ જાય. આ બોડી અવકાશમાં ક્યાંની ક્યાંય ફેંકાઈ જાય, એના હજારો ટુકડા થઈ જાય. માટે આ તારું પંચભૂતનું શરીર એ છોડાવીને પછી તને સ્વર્ગમાં અમે મોકલીએ. તો ત્રિશંકુ કહે છે કે ના. એટલે ખીજવાણા છે વશિષ્ઠજી કે તું મારું માનતો નથી તો બધી વાત માનું, બાકી આ શરીરે મને મોકલો તો. વશિષ્ઠજી કહે છે કે આવો આગ્રહ શા માટે? તો એટલે આવો આગ્રહ કરું છું કે આ શરીરથી જ સ્વર્ગ સુધી પહોંચી શકાય એવી લાયકાત મેં કેળવી છે. આ શરીરથી જ હું યજ્ઞ કર્યા. આ શરીર ન હોત તો યજ્ઞ ક્યાંથી કરત હું? આ શરીર ન હોત તો સત્કર્મ શેનાથી કરત હું? આ શરીર ન હોય તો મારાથી આરાધના કેમ થાત? આ શરીરથી મેં યજ્ઞો કર્યા, આ શરીરથી મેં તપ કર્યું, આ શરીરથી મેં આરાધના કરી. જે શરીરના માધ્યમથી હું બધું કરી શક્યો. હવે જ્યારે સ્વર્ગનું સુખ ભોગવવાનો સમય આવ્યો ત્યારે આ શરીરને છોડી દો અને બીજું ભાગવતી શરીર હું ધારણ કરું અને એનાથી સ્વર્ગનું સુખ હું ભોગવું. મહારાજ મને મંજૂર નથી. મને મંજૂર એ વાત છે કે જે શરીર એના માધ્યમથી હું આટલી સ્થિતિએ પહોંચ્યો હોઉં એ શરીરને હું છોડવા કેમ માંગુ? તો ત્રિશંકુ રાજાએ માગણી દોહરાવેલી હતી કે આ શરીરે જ મને તમે સ્વર્ગમાં પહોંચાડો. આ શરીર છોડીને જો મોકલતા હો તો મારે નથી જવું. તો વૈષ્ણવી વિચારધારા અને સાંખ્ય વિચારધારા બેનો ખ્યાલ આવે છે ને. સાંખ્ય વિચારધારા આત્મામાં માનનારી વિચારધારા છે અને યોગની વિચારધારા જે છે એ ભગવાનમાં માનનારી વિચારધારા છે. હવે બંનેનો જે આ મધુર ઝઘડો હાલે છે એનું સમાધાન કરીને અયોધ્યાકાંડ ચાલુ કરું. સાંખ્ય વિચારધારા એમ કહે છે કે કર્મ ભોગવે જ છૂટક્યો થાય છે. કર્મ છે કોઈને આપી નથી શકાતા. જેના કરેલા હોય એને જ ભોગવવા પડે છે.
પૈસા હોય ને બીજાને આપી શકાય, પૈસા હોય તો બીજાને આપી શકાય, પુણ્ય તમારું હોય તો બીજાને કૃષ્ણાર્પણ કરી શકાય, લેકિન પાપ જે તમારું હોય છે એ કૃષ્ણાર્પણ કરી શકાતું નથી, એ તમારે જ ભોગવવાનું હોય છે. આ સાંખ્યની વિચારધારા છે. હવે યોગની વિચારધારા એમ કહે છે કે જીવ જ્યારે ભગવાનને શરણે થાય છે ત્યારે પરમાત્માની કૃપાને કારણે એનું જે કર્મ હોય છે એ કર્મમાં ભગવાન તરફથી બેનિફિટો એવા મળે કે ઘણીક વાર ભગવાન 60-40 નો સ્કેલ કરી આપે, ઘણીક વાર ભગવાન 50-50 નો સ્કેલ કરી આપે, ઘણીક વાર ભગવાન 75-25 નો સ્કેલ કરી આપે. અને ઉત્તમ નરસિંહ મહેતા જેવા જો તમે ભગવાનના ભક્ત હો તો તમારો 100% ટેક્સ માફ કરી આપે. આ વૈષ્ણવી યોગ દર્શન એવું માને છે કે જેમ પાકિસ્તાનનું દેવું કેમ બુશે માફ કરી દીધું, કેટલા કરોડ ડોલરનું હતું, કરી દીધું ને માફ. તો પરમાત્મા છે સુપ્રીમ પાવર છે કે હવે તમારા કર્મ એટલા ખતરનાક હોય પણ તમે ભગવાનના આશ્રિત થયા અને કાયમ નિયમ પ્રમાણે એની પૂજા છે, એની માળા છે, આ બધું તમે કરતા રહ્યા તો સંભવ છે ભગવાન 60-40 નો સ્કેલ કરી આપે કે તારા 60% છે હું માફ કરીશ, 40% કર્મને ભોગવ્યું. એટલે આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે કે ભગવાન સૂળીનું દુઃખ કાંટે મટાડતા હોય છે. ચોરની વાઈફે બાજુમાં રહેનારા સજ્જનની વાઈફને વાત કરી, તારો ધણી તો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, છતાં તારે પહેરવાની હાડી નથી, ખાવાનું અનાજ નથી, અને મારો ધણી કશું ભણ્યો નથી પણ ચોરીનો બિઝનેસ કરે છે. તો જો અમારી પાસે કેટલી સરસ આઈટમો છે, હવે તો નવું મકાન અમે ખરીદવાના છીએ. એટલે પેલી સજ્જનની વાઈફે એના હસબન્ડને વાત કરી કે તું ભણેલો સારો છો, વળી ભગતે હારો છો, પણ ભગત અને ભણેલાની કઈ ભાજી થોડી થાય કે આ બધા સુખી કેટલા દેખાય છે, એ લોકો ચોરીનું કામ કરે છે. તો પેલો ભગત અને ભણેલો કહે છે કે એ કામ આપણાથી ન કરાય. અરે ન કરાય તો પછી તારી અરે હું બાવો થાવ ને, તું તો બાવો છો પણ મને તું બાવણ બનાવવા માંગે છે. લગ્નને માંડવે આવ્યો ત્યારે તો અંડરવેર પહેર્યો તો, બુસડ પહેર્યો તો, કોટ પહેર્યો તો, એની બહાર હોનાનો દાગીનો પહેરીને આવ્યો હતો. ત્યારે એમ લાગતું હતું હાથમાં વીંટીઓ પહેરી છે, આ લેંગો ફર્સ્ટ ક્લાસ પહેર્યો છે, કોઈને માગી લેવો તો. હવે ઓલી કાયમ માથું ખાય એટલે આને નક્કી કર્યું કે આપણે આમાં પાર્ટનરશિપમાં જોડાઈએ. એટલે વેલા ચોર લોકોને યારે પાર્ટનરશિપ કરી. એટલે ચોરોને વિચાર થયો કે આ ભણેલો માણસ જો આપણી પાર્ટનરશિપમાં ભળે તો ચોરી કરવામાં સરસ ઓપરેશનનો પ્લાન કરી આપ્યા. એટલે કહે છે ભલે તો પછી 3 છે ને તો ચોથો. આ 4 જણા પાર્ટનરશિપમાં ચોરી કરવા માટે જોડાણા. 25-25% ભાગ. પહેલો દિવસ હતો એટલે 3 ચોર એમ કહે છે તો પછી એવો પ્લાન બનાવ્યો કે રાજાનો ખજાનો કેમ ફાડીએ કાંઈ, તો ઓપરેશન ગોઠવી દે. હવે આ ભણેલો તૈયાર માણસ હતો એટલે કે હું તમને પ્લાનિંગ ગોઠવી આપું. આખું ઓપરેશન સરસ ગોઠવી આપ્યું. એમ પેલા ચોર લોકો પણ ખુશ થઈ ગયા કે આ ઓપરેશન જો સફળ થાય તો જિંદગીમાં ચોરી કરવી મટી જાય. હવે 4 જણા વિખાઈ ગયા. નક્કી કર્યું કે આટલા વાગે આ જગ્યાએ ભેગું થવું. એમ એ રાત્રિના 10 વાગ્યા એટલે સૌને રસ્તે થઈને સૌ મળ્યા ચાલવા. હવે આ પેલો વેલો જે પાર્ટનર જોડાયો હતો ને ભણેલો ભગત, એ ઘરેથી નીકળ્યો. એ ગામની બહાર બરોબર જાય ને ત્યાં બરોબર કથા છૂટવાનો ટાઈમ, ડે નાઇટની કથા હાલતી હશે. હવે ભગતનું મન ને એટલે એને એમ થયું કે આજ આખો દી દર્શન કરવા તો ગયો નથી હું, નહીં તો કાયમ દર્શન કરું છું હું, પણ ઘણા વખતથી મારી વાઈફ માથું ખાખા કરતી હતી, તું ભણેલો છો, ભગત છો, પણ ઘરમાં બાજી નથી. એમ આ ચોરના પાર્ટનરમાં આવ્યો છું એટલે આખો દિવસ ક્યાંય જવાનું નહોતું, લાઈન કથા છૂટવાનો ટાઈમ છે. તો
તો દર્શન કરીને પછી આગળ વધી જાઓ. એ આવ્યો કથામાં, 5 મિનિટ બેઠો, ત્યાં કથાની આરતી થઈ ગઈ, પ્રસાદ મેળ્યો વહેંચાવા, પ્રસાદ લીધો. એ પ્રસાદ લઈને જ્યાં નીકળવા જાય ને ત્યાં એક બાવળની મોટી હૂલ પડેલી આર પાર પગમાં નીકળી ગઈ. પગમાંથી લોહીની ધારા વછોટે. જે લોકો કથામાં આવ્યા હતા એ બધા કહે છે કે ભાઈ અંધારું હતું, થોડુંક જોઈને ચાલવું જોઈએ ને. આ ગામની બહાર કથા હતી, તમે ઉઘાડે પગે એમને તો કે હું ચંપલા પહેરવા જ જાતો હતો, પણ એમાં અંધારામાં ખ્યાલ ન રહ્યો અને આ મને કાંટો વાગી ગયો. એમ લોકોએ કાઢ્યો, પણ કાંટો હતો મોટો, આરપાર નીકળી ગયેલો. લોકોએ પાટો બાંધ્યો. હવે આને એમ લાગ્યું મરી ગયો, હવે આ ચોરી કરવા નહીં જવાય. એટલે આવ્યો ઘરે પાછો એટલે એની વાઈફ કહે છે કાં હું થયું? તો કે કાંટો વાગ્યો. ક્યાંથી વાગ્યો? સાચું બોલ્યા વગેરે છૂટકો નહોતો. એટલે કહે છે કે કથા છૂટી એટલે એમ થયું કે આરતીના દર્શન કરતો જાઉં, પ્રસાદ લેતો જાઉં. એટલે આરતીના દર્શન કરવા ગયો, પણ ચંપલ પહેરવા જતા અંધારામાં કાંટો વાગી ગયો. અને ઓલીએ ઉધડો લીધો કે તને તો ખબર જ નથી શું નશો ચડી ગયો છે. એમ કાયમ મંદિરે જાઉં, ભગત થઈ ગયો છો મોટો. આ ભગત જો ભમરો લઈને આવ્યો તું. એમ આ ચોરી કરવા નહીં જવાય. આજનો પ્લાન તને ખબર છે ને, રાજાનો ખજાનો ફાળવાનો છે. તું નહીં જા તો એ 3 જણા કેટલી સરસ મિલકત પામી જશે. એમ તું રહીશ એમને ભગત. અડધી કલાક સુધી ઉધડો લીધો, પણ ઓલો હવે હું રસ્તો. એમ એ રાતે આ લોકોએ ખજાનો ફાડ્યો એટલે સફળ થયા ઓપરેશનમાં. રાતે આવીને 3 જણાએ ભાગ પાડી લીધો. આ રહ્યો એમનો. આની વાઈફને ખબર પડી કે આ લોકો ખજાનો ફાડીને આવ્યા અને ઢળક પૈસો લઈ આવ્યા છે. એમ નકરું ડાયમંડ લાવ્યા છે. એટલે ઘરે આવીને ઓલે ફરી ઉધડો લીધો કે તું તો ભગત છો ને, તું તો આવો છો ને, મને આવી ખબર નહીં તો તારી યારે મેરેજ ન કરત, મારા ભાગ ફરી ગયા. અડધી કલાક ગાળ્યો ભાંડી એને તો. હવે સવારે રાજાને ખ્યાલ આવ્યો કે મારી તિજોરી તૂટી. એટલે રાજ્યના આર્મીઓ હતા, પોલીસ ખાતું હતું, એ ચોરને પકડવા માટે મળ્યું ફરવા. 2-4 દિવસ થયા ને તો એમાંથી એક પકડાણો લીધો રિમાન્ડ ઉપર લીધો. એટલે બાકીના બીજા 2 પકડાણા એને રિમાન્ડ ઉપર લીધા. એટલે આ ચોથાનું નામે લીધો કે અમે પાર્ટનરશિપમાં ચોરી કરવા જવાના હતા. એટલે ઓલા ચોથા નહીં પકડ્યો, પણ એને જ પગે પાટો હતો. લંગડાતો પોલીસ સ્ટેશને લઈ ગયા. પેલો ડીએસપી કહે છે કે તું પાર્ટનર છો? એમ તો કે સાહેબ સત્ય હકીકત એ છે કે હું પાર્ટનર થયો તો ડેફિનેટ, કોઈ શંકાને સ્થાન નથી. અમે ખરેખર આ પ્લાન ઉપર જ ભેગા થવાનું નક્કી કર્યું હતું, પણ આરતી થતી હતી એનું દર્શન કરવા માટે હું ગયો. એ ચંપલ પહેરતા મને કાંટો વાગ્યો એટલે હું ક્યાંય જઈ શક્યો નથી, સીધો ઘરે આવ્યો છું. આપ મહારાજ કથા કરનારને પૂછી શકો, મારો કાંટો જેને કાઢ્યો છે એના હું તમને ના પામું એને પણ આપ પૂછી શકો છો. અને આ ડોક્ટરી સર્ટિફિકેટ છે કે આ પગથી હાલીને હું ક્યાંય જઈ શકું એવી મારી પોઝિશન નથી. પેલો માણસ નિર્દોષ છૂટી ગયો. 3 ને ફાંસીએ ચડાવવામાં આવ્યા. એ 3 ને જયારે ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે ગુજરાતી ઇતિહાસકારે નોંધ લીધી કે ભાગ્યમાં જેને સૂળી લખાયેલી હોય છે એ ઈશ્વર દર્શન કરવા માટે ગયો તો 8:40 સ્કેલ થયો. પેલાને કાંટો વાગ્યો, સૂળી હતી એ જતી રહી હતી. આને 8:40 સ્કેલ કહેવાય. તો યોગ દર્શન એમ કહે છે, વૈષ્ણવી દર્શન એમ કહે છે કે કર્મ તો ભોગવવું જ પડે, ડેફિનેટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ભગવાન સુપ્રીમ પાવર છે, એટલે એનો જો તમે આશ્રય કરી અને એના નામનું ભજન કીર્તન સ્મરણ જો કરો તો ભગવાન એવા દયાળુ છે કે તમારી પર દયા કરે. હવે દયા કેટલા પ્રમાણમાં તમે મેળવી શકો છો? 8:40 સ્કેલમાં આવે, 50-50 સ્કેલમાં આવે, 75-25 સ્કેલમાં આવે, અને કદાચ 100-100 માફ પણ થઈ જાય.
ગૌરવ આગળ વધારવાનો સંતો અને ઋષિઓએ પ્રયાસ કર્યો. તો સાંખ્ય અને યોગ આ બંને દર્શન શાસ્ત્રો છે, એમાં રોંગ કોણ છે? હવે એકે રોંગ નથી, બે વિચારધારા બરાબર છે. સાંખ્ય દર્શન એટલે જૈન દર્શન એમ કહેવા માંગે છે કે તમે કાર જાતે ચલાવો તો એટલા એલર્ટ થઈને ચલાવજો કે ક્યાંય ભૂલ ન થાય, નહીં તો એક્સિડન્ટ થાય. માટે બરાબર કાર વ્યવસ્થિત ચલાવજો. તો વૈષ્ણવ દર્શન એમ કહે છે કે કાર ચલાવવામાં તમને તકલીફ જો હોય તો ડ્રાઈવર બેહારી દો, તમે પાછળની સીટમાં આવી જાઓ. તમે ડ્રાઈવરને પણ એટલી જ સભાનતાથી કાર ચલાવવી પડશે, નહીં તો ચોક્કસ એક્સિડન્ટ થાય. અને જો ડ્રાઈવર ભૂલ કરે તેનો અર્થ એ નહીં થાય કે ડ્રાઈવરને જ વાગશે ને તમને નહીં વાગે, તમને બી વાગવાનું છે. માટે બંને દર્શન શાસ્ત્રો બરાબર ચાલ્યા જાય છે. જૈન દર્શન એમ કહે છે કે તપ એટલા પ્રમાણમાં કરો કે જેનાથી કર્મ ધોવાય, પણ ભગવાનને સાથે રાખીને કરો. એ પણ મહાવીર સ્વામીને માને છે, એ પણ તીર્થંકરોને આજે માને છે. તો વૈષ્ણવ દર્શન એને ફોર્સ ભગવાનને વધારે આપ્યો અને બાકીના જે તપના સાધન છે એને ફોર્સ ઓછો આપ્યો. ઓલો ડ્રાઈવર પોતે કાર ચલાવે છે, ઓલો શેઠ પોતે કાર ચલાવે છે, કોઈ ફરક નહીં દેખાણા. दोनों ही विचारधारा ठीक है. तो अयोध्या कांड ની જે કથા છે એ સાંખ્ય અને દર્શન, યોગ દર્શન એ બંનેની છાંટ વાળી કથા છે. એટલે આ કથા એમ સમજાવશે કે દશરથજીનું એક કર્મ હતું, કે કર્મ એવું હતું કે દશરથજી તડપ તડપ કર તુમ મરોગે, આવું એક કર્મ હતું એનું. પણ દશરથજી ભગવાન રઘુનાથજીને શરણે હતા, ભગવાન રામને રામ તરીકે સ્વીકારતા હતા. એટલે એનું પરિણામ એ આવ્યું છે કે દશરથ એના જીવનમાં શ્રવણના મૃત્યુ પછી શ્રવણની માં બી ઓફ થઈ ગઈ, શ્રવણનો બાપ બી ઓફ થઈ ગયો. આ 40 નો સ્કેલ થઈ ગયો કે કૌશલ્યાજીને કશું ન થયું, દશરથજીના 4 દીકરાઓમાં કોઈને કાંઈ ન થયું, કૌશલ્યાજીને કાંઈ ન થયું, દશરથજીને કાંઈ ન થયું. તકલીફ આવી ખરી, તકલીફ આવી ખરી, પણ સૂળીમાંથી કાંટાની તકલીફ આવી અને યોગ દર્શન કહેવામાં આવે છે. હવે સુનીએ કથા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વરણહુ રઘુવર બિમલ જશો ગોદાયક ફલચારી, 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 ગોદાયક ફલચારી, ગોદાયક ફલચારી. ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે, ભવાની ભગવાન સીતારામજીનું શુભ લગ્ન થયું છે. સીતાજી અયોધ્યામાં જ્યારે આવ્યા છે ત્યારે ભગવાન રઘુનાથજીની સાથે જ ભરતજીનું લગ્ન સુરતીની સાથે થયું છે, લક્ષ્મણજીનું લગ્ન ઉર્મિલાજીની સાથે થયું છે અને શત્રુઘ્નજીનું લગ્ન માંડવીજીની સાથે થયું છે. પરમાત્મા જ્યારે અયોધ્યા પધાર્યા છે, ભગવાનની સાથે મિથિલાની 4 રાજકુમારીઓ, જેમાં સીતાજી મુખ્ય છે,
જે સ્વયં લક્ષ્મીજીનો અવતાર છે. આ ચારે બહેનો અયોધ્યામાં જયારે આવે છે ત્યારે અયોધ્યાની શોભા અદ્ભુત વધી હતી, અદ્ભુત હતી. હવે સમય પછી સમય ચાલ્યો જાય છે. હવે પેલા સાંખ્ય દર્શનની છાંટ શરૂ થઈ, જેને શાંકર વેદાંત ધારા કહેવામાં આવે છે. જે જૈન દર્શન છે, બૌદ્ધ દર્શન છે, આ બધાય દર્શન શાંકર વેદાંતની ધારાને મળતા આ બધા સિદ્ધાંતો છે. થોડાક એમાં ડિફરન્સો હોય છે. બાકી મેન સાંકળ ખેંચશો ને તો તમને શાંકર દર્શન સુધી એ સાંકળ લઈ જશે. તો સાંખ્ય દર્શન એમ કહે છે કે માણસના કરેલા જે કર્મો છે એ માણસને અવશ્ય ભોગવવા જ પડે છે. હવે આ વાત ઉપર રામણ આગળ વધશે અને છેડો યોગ દર્શનમાં એનો પૂરો થશે કે ભગવાનનો જ્યારે જીવાત્માને યોગ થાય છે, એ જીવાત્મા જ્યારે ભગવાન તરફ આગળ વધે છે ત્યારે પરમાત્મા એની ઉપર દયા કરે છે અને એના ટેક્સ જે હોય છે એ ઘણીક વાર માફ બી ભગવાન કરી દે છે. ઘણા એના ટેક્સ ભગવાન માફ કરી દેતા હોય છે. આશીર્વાદમાં આવી એક તાકાત છે કે સામા માણસનો સ્કેલ ગમે એટલો ખરાબ હોય ને તો આશીર્વાદ ઘણીક વાર 100% માફ કરી દે છે અને એ માણસ સુખી થઈ જતો હોય છે. તો સાંખ્ય દર્શન શરૂ થયું. હવે દશરથજીને એનું કર્મ એ રીતે એને ઝાલશે, એવું આખું વાતાવરણ જ બનાવશે અને એ વાતાવરણમાં સારાના વિચારો ચેન્જ થતા દેખાશે. હરેક બુદ્ધિશાળીના બ્રેન છે એ બેડ મારી ગયેલા દેખાશે. કોઈને પણ એ વિચારમાં શંકા જ ઉત્પન્ન નહીં થાય, કારણ કે એક કર્મ એવું હતું. હવે એ કર્મ દશરથજીને માટે એવું સરસ વાતાવરણ મળ્યું ઊભું કરવા કે જેનાથી અયોધ્યા કાંડે સાબિત કરી આપ્યું કે માણસના કરેલા કર્મો જે છે એ માણસને કોઈ પણ સમયમાં, કોઈ સંજોગમાં, કોઈ પણ રૂપમાં અવશ્ય એને અથડાતા જ હોય છે. તો સમય પછી સમય જતા 12 વર્ષનો સમય ચાલ્યો ગયો છે. સર્વ રીતે અયોધ્યા આજ સુખથી ભરપૂર દેખાય છે. એક તો કૌશલ પ્રાંત જેવું રાજ્ય હતું અને એમાં આ રઘુવંશી રજવાડાઓનું શાસન હતું, જેને કારણે કૌશલની પ્રજા કોઈ જરૂરિયાત વગરની હોય એવું દેખાતું નહોતું. જેને જેટલી જરૂર હોય, જે જરૂર હોય એ રાજ્ય તરફથી વ્યવસ્થાઓ થતી. એને આ રાજ્યની અંદર કોઈ લેડીઝને ક્યારેય પણ રડવાના દિવસો નહોતા આવતા. પ્રજા ખૂબ સુખથી દિવસો પસાર કરતી હતી. એમાં કઈ દેશથી યુદ્ધાજીત આવ્યા છે. યુદ્ધાજીત આવી અને બેન કઈને એમ કહે છે કે પિતાજીની એવી ઈચ્છા છે કે ભરતના મેરેજ જ્યારે મિથિલામાં થયા તો એ તો અચાનક સ્વયંવરના માધ્યમથી થયા, એટલે અમે લગ્નમાં હાજરી આપી શક્યા નહોતા. તો તું જા અને બની શકે ને તો ભરતને તો અહીંયા મોસાળે થોડાક દિવસ જો લાવીશ તો અમને આનંદ થશે. તો કઈ કહે છે કે મહારાજાની રજા હોય ને તો મને આનંદ છે. એટલે યુદ્ધાજીતે દશરથજીને વિનંતી કરી છે કે પિતાજીની એવી ઈચ્છા હતી કે ભરત જો મોસાળે આવે તો અમને ખૂબ આનંદ થશે. હું ભરતજીને ખાસ તો મળવા માટેની લેવા માટે આવ્યો છું. अवधेश खुश बना छे, बोले छे युद्धाजीत आनंद की बात है, मुझे भी खुशी हुई. भरत ने बुलावीने कहे छे कि बेटे लाल, मामा के साथ अपने मौसाल में अवश्य जाइए, मेरी चिंता जरा भी न करें. भरतजी कहे छे पिताजी शत्रुघ्न भैया ने जो हारे मोकलशो तो मने बहु आनंद थशे. મહારાજા કહે છે કે ભરત હું જાણતો જ હતો, મને ખ્યાલ જ હતો. તો બેટા વાત ન કરી હોત ને તોય પણ મને ખ્યાલ જ હતો. હું કહેવાનો જ હતો કે શત્રુઘ્નને હારે તું લઈને જાજે. શત્રુઘ્નને બોલાવીને કહે છે જાઓ બેટા, ભાઈની હારે બે ભાઈ જાઓ. એમ રાજ્યને આદેશ આપ્યો છે કે ભરત મામાને ઘરે જાય છે એટલે સારી
એની જે ઈચ્છા હોય એ લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. મસાળિયાઓ માટે જે કંઈ લઈ જવું ભરતને યોગ્ય લાગ્યું એ બધું રથમાં ભરાણું છે. ભરત અને શત્રુઘ્ન હવે અયોધ્યાને છોડી કઈ કઈ દેશમાં આવ્યા છે. કેવું સરસ ગોઠવશે આ કર્મની કૃતિ, એટલું સરસ જાળું ગોઠવશે કે ઠેઠ એન્ડ સુધી ખ્યાલ નહીં આવવા દે. ઠેઠ એન્ડ સુધી દશરથજીને કલ્પનામાં નહીં આવવા દે કે આ મારા ગળામાં ફાંસો આવી ગયો. એમ ફાંસો આવશે ત્યારે ખબર પડશે કે મરી ગયા, ફાંસો આવ્યો. પણ ફાંસો આવી ગયા પછી એમાંથી છૂટવું બહુ કઠિન હોય છે. ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે. મહારાજા હંમેશા તૈયાર થઈને રાજસભામાં જતા. 9:30 નો ટાઈમ થયો હશે. મહારાજા પોતાના શૃંગાર ભવનમાં જયારે આવ્યા છે, ચેર ઉપર આસન લીધું ને દાસીઓ મળી શણગાર સજવા. સામે બરાબર વિરાટ મોટો અરીસો છે. દાસી સોનાના ખૂમચામાં રાજ મુગટ લઈને જયારે આવી છે, મહારાજાએ મુગટને લઈ ચેર ઉપર ઉભા થઈ અરીસામાં બરાબર ધ્યાન રાખી અને પેલો મુગટ પોતાના માથા પર જયારે મૂકે છે ત્યારે મહારાજાને એક સફેદ વાળ દેખાણો. રાય સુભાય મુકુટ કરલિના બદનુ બિલોકી મુકુટ સમકુના. રાય સુભાય મુકુટ કરલિના બદનુ બિલોકી મુકુટ સમકુના. રાય સુભાય મુકુટ કરલિના સુભાઈ મહારાજ ઉભા થયા છે. મુગટને પોતાના માથા પર બરાબર ગોઠવ્યો છે. અરીસામાં પોતાની દ્રષ્ટિ છે તો એ સમયે ભવાની અવધેશની આંખમાં એક સફેદ વાળ ચીડ્યો છે. સફેદ વાળ દેખાતા મહારાજાને લાગ્યું કે ઓહો, હવે તો વૃદ્ધાવસ્થા તરફ હું આગળ વધી રહ્યો છું. મારા માથાના વાળની કાળકતા હતી એ વાઇટતામાં પરિણમી ગઈ. હવે જિંદગીની ઉત્તર સંધ્યામાં આ રાજકારભાર ભગવાન રઘુનાથજીના શિર ઉપર નાખી અને સીતારામનું હવે તો ભજન કરો. મહારાજાને એક જ વાળ ધોળો દેખાણો તો છોડવાનો વિચાર થયો. આપણું છાપરું આખું ધોળું થઈ ગયું છે, છોડવાનો વિચાર નહીં થતો. છોડવાની વાત કરવી બહુ સહેલી છે, લેકિન છોડવી વાત બહુ અઘરી છે. રિહાઈ શબ્દ બહુ ડિક્શનરીમાં વજનદાર શબ્દ દેખાય છે. રિસીવ શબ્દ બહુ સહેલો શબ્દ છે, રિહાઈ શબ્દ છે એ બહુ અઘરો શબ્દ છે. છોડવા જેવું જીવનમાં કોઈ કઠિન નથી. સમજતા હોવા છતાંય નથી છૂટતો. જે વાતો કરે છે એ ખાલી વાતો જ હોય છે. મનના છેડા ઘરની સાથે બંધાયેલા રહેવાના જ. લગ્ન થયા પછી 6 જ મહિના થયા હોય અને પછી કદાચ બહાર જવાનું થાય. હવે જેને ઘરે ગયા હોય એ માણસ ખુશ થઈને એમ કે આવ્યો તું બહુ આનંદ છે, એમ હવે તને હું 1 વીક સુધી જવા નથી દેવાનો. એમ હું તારે માટે બધા પ્લાનિંગ બનાવું છું. કાલે આપણે બગીચામાં ફરવા જવું છે અને ત્યાં પિકનિક બનાવશું આપણે. બીજે દિવસે પછી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જવું છે અને સારામાં સારી આઈટમ જે હશે ને એ આપણે ખાવાની છે. આ બધું આખો પ્લાન કરે. 2 દાડા થાય ને તો મનનો છેડો ઘરની હારે જે જોડાયેલો હોય એટલો મળે હતાણ થવા, એટલો મળે હતાણ થવા કે ત્રીજે દાડે એમ કહીએ કે હવે તો રજા તો હું જાઉં. એમ પેલો કે ના, જવાની વાત છોડી જ દેતો. એમ હું 1 વીક સુધી જવાના નથી દેવાનો. મેં વીકની તો રજા લઈ લીધી તારે માટે. તો
અને કાયમ નવા નવા આપણે ફંક્શનોમાં જવાનું છે, નવી નવી પિકનિકમાં જવાનું છે. વળી એક દાડો મહા મહેનતે આપણે કાઢીએ, પણ ઓલો તાર એટલો હતાણ થઈ ગયો હોય એટલે ચોથે દાડે એમ કહીએ કે ના હવે તો મારે જવું જ છે એમ. કારણ કે ઘરે બાબો નાનો છે, વાઈફ બીકજર એકલી છે, અને મેં એમ કીધું હતું કે 2 દાડામાં આવી જશે. શેરો અને શ્રીખંડ આપણે ખવડાવીએ ને તોય પણ એનું મન ઘરે જવા માટે એટલું ઉતાવળ કરતું હોય કે કોઈ હિસાબે ને રહેવાની ઈચ્છા જ ન થાય. અને પછી 5મે દાડે એને શ્રીખંડ ખાવા આપીએ ને તો એને ખબર નહીં પડે કે આ શેરો આપ્યો છે, શ્રીખંડ છે કે ખીચડું આપ્યું છે. ખાશે ખરો, પણ એનું મન ઘરે પહોંચી ગયું છે. કુદરતની આ એક મહાન રચના છે. મને તમને બાંધી રાખવા માટેની આ એક બહુ સરસ એને રચના કરી છે. આ ફેવિકોલ એટલો મજબૂત છે, એકબીજા પ્રત્યેની લાગણી રૂપી જે ફેવિકોલ એટલો બધો મજબૂત છે કે એ બધાયથી મનને છોડવું એ અઘરી બાબત છે. તો દશરથજીને એમ લાગ્યું કે હવે બધું છોડવું. આવ્યા રાજસભામાં, સારા એ મંત્રી ગણો આવી ગયેલા. વશિષ્ઠજીએ પોતાનું આસન લઈ લીધેલું. રાજ્યની જે ફાઇલો હતી સુમંતે રજૂ કરી. મહારાજે જે ફાઇલોમાં સાઇન કરવાની હતી કામ પૂરું થઈ ગયું. પૂરું થયા પછી કહે છે કે ગુરુદેવ, આજ તો હું તૈયાર થતો હતો ને ત્યારે મને એક વિચાર થયો કે અયોધ્યાનું શાસન ભગવાન રઘુનાથજીના કાંધ ઉપર નાખીને પછી શાંતિથી ભગવાન ભજવા છે. વશિષ્ઠજી તો ખુશ થઈ ગયા કે મહારાજ બડી બાત હૈ. રાજ છોડી અને ભગવાન ભજવાની વાત તો બહુ મોટી વાત છે. આ તો બધા મંત્રીઓ ખુશ થઈ ગયા કે ભગવાન રઘુનાથજી બરાબર રાજ્યાસનને માટે યોગ્ય જ છે. અને રામજીની અયોધ્યાના શાસન ઉપર બિરાજમાન થશે ત્યારે તો આખું જગત અયોધ્યા બની જશે. પ્રજા તો સુખી થઈ જશે. અયોધ્યાની પ્રજાને મહારાજ આ વાતના સમાચાર જો મળશે તો આપણી ઉપર ધન્યવાદનો વરસાદ પ્રજા વરસાવશે કે મહારાજ આપકા જો નિર્ણય है बहुत बढ़िया निर्णय है, बहुत अच्छा निर्णय है, बहुत तगड़ा निर्णय लिया आपने. तो આખો મંત્રીગણ ખુશ. મહારાજાને પણ આનંદ થયો કે મારી વાત મંત્રીઓને ગમી, ગુરુજનોને ગમી, સભાસદોને બી ગમી. તરત મહારાજા કહે છે તો પછી રાજ્યાભિષેકનું મુહૂર્ત આપજો. આપો. ઓલું કર્મ છે એ કેવું સરસ ગોઠવે છે. આપણાથી આવો વાણો તાણો ન ગોઠવી શકાય. કર્મ જે વાણો તાણો ગોઠવે છે એ માણસથી ન ગોઠવી શકાય. આ સાંખ્ય વિચારધારા છે. હર કોઈ માણસના પૂર્વના કરેલા કર્મો, આ જન્મના કરેલા કર્મો આપણે તો ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે સમય આવે છે, એ પરિપક્વ અવસ્થામાં જ્યારે આવે છે ત્યારે કોઈને વાઈફ રૂપે, કોઈને હસબન્ડ રૂપે, કોઈને મા બાપ રૂપે, કોઈને દીકરા રૂપે, કોઈને રાજ સત્તા રૂપે ભટકાય જ તમને. અને એ દેવું વસૂલ કર્યા સિવાય છૂટક્યો નહીં થવાનો. મહારાજાને તરત વિચાર આવ્યો એટલે કહે છે બાપજી તો પછી મુહૂર્ત જ જુઓ ને, આ તો ટાઈમ છે આપણે. એટલે તરત વશિષ્ઠજીનું આખું બ્રેન, એના વિચારો ચેન્જ થઈ ગયા. અને વિચારો ચેન્જ થતાની સાથે જરાય જોયા સિવાય વશિષ્ઠજી કહે છે કે મહારાજ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાયતનો હરિ. ભગવાન વિષ્ણુ એ જ મંગળ છે. અને જે કાર્યમાં એના સ્મરણથી કાર્ય શરૂ કરીએ એ સર્વ કાર્યો બી મંગળ થાય છે. તો રામ ભગવાન છે અને રાજ્યાભિષેકની વાત પણ મંગળ છે. તો પછી એમાં મુહૂર્ત જોવાનો કોઈ અર્થ જ નથી. મહારાજ આવતીકાલનો સૂર્યોદય એ રામ રાજ્યાભિષેક માટે બહુ સારું મુહૂર્ત છે. વશિષ્ઠજીની આ વાતને મહારાજા અને મંત્રીઓ આ દરેકના બ્રેનમાં
કોઈ એવો વિચાર સ્ફુરાયમાન થયો નહીં, કોઈને એવો વિચાર પણ આવ્યો નહીં કે આવતીકાલે રાજ્યાભિષેકનું મુહૂર્ત. સારી સભા મૌન બેઠી છે. મહારાજાનું બ્રેન પણ જરાય વિચારમાં આગળ વધતું નથી. વશિષ્ઠજી કહે છે કે આવતીકાલનું સવાર બહુ ફાઇન દિવસ છે. તો મહારાજાએ તાળીઓના ગગડાટ કર્યા કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક હું ઘોષિત કરું છું. તરત સુમંતે પ્રોસિડિંગ આખું તૈયાર કર્યું. રાજ્યના કેબિનેટ મંત્રીઓની સાઈનો થઈ, મહારાજાની સાઈન થઈ, વશિષ્ઠજીની સાઈન થઈ. કોઈ બોલતો નથી કેલા પણ 12 કલાકમાં રાજ્યાભિષેકની તૈયારી તો થઈ શકે. વિશ્વના રજવાડાઓને આ લાવો તો દેવો પડે ને. સીતારામનો રાજ્યાભિષેક જ્યારે થાય ત્યારે તો જનક કુળ અને આ રઘુકુળ, આ બંને કુળના જે સંબંધીઓ થાય છે એ બધા સગાઓને તો લાવો લૂંટવા દેવો જોઈએ ને. રામ રાજ્યાભિષેક થી વધારે કયો આનંદનો દિવસ હોઈ શકે? ન તો મહારાજને વિચાર આવે, ન તો કેબિનેટ મંત્રીઓને વિચાર આવે, કોઈને બી વિચાર નહીં આવતો. આ સાંખ્ય વિચારધારા હાલી જાય છે કે કર્મની છાયા જ્યારે આવશે ને ત્યારે બુદ્ધિશાળીની બુદ્ધિઓ પણ બેડ મારી જતી હોય છે. સનની સ્થિતિ તો ઘણી વિશાળ હોય છે, પરંતુ નાનું એવું વાદળ એ સનને આડે જ્યારે આવે છે ત્યારે નીચે 1 કિલોમીટર સુધીમાં સૂર્યનો પ્રકાશ ડાઉન થતો હોય છે. ગ્રહણ થાય છે એ આકાશમાં કેટલે દૂર થાય છે? સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થાય છે એ કેટલે દૂર થાય છે? તો એ અવકાશમાં થતું જે સૂર્યગ્રહણ, એ સૂર્યગ્રહણ એની અસર આપણી બોડીને થાય છે, એટલે આપણે સ્નાન કરવું પડે છે. કર્મની આનાથી લાંબી અસર થાય છે. તમે અમેરિકા ભાગી જાઓ કે આફ્રિકા ભાગી જાઓ કે દુનિયાના છેડામાં જતા રહ્યો, તમે કોઈ પણ વિશ્વના પેટાળ ઉપર જાઓ, કર્મની આટલી લાંબી અસર થાય છે. અને જ્યારે એની છાયા છવાય છે ત્યારે ભલભલાની બુદ્ધિઓ બેડ મારી જતી હોય છે. એ ટાઈમે અહિતમાં હિત દેખાતું હોય છે. એ ટાઈમે કોઈ કેનારા જો મળશે ને તો આપણને એમ લાગશે કે આને ઓલો મળી ગયો છે ને, એને માથું બેડલું એટલે મને આ ડાય વાત કરવા આવ્યો છે. એની સાચી વાત, હિતકર વાત એ હિતકર માણસને નહીં લાગવાની, કારણ કે એના કર્મની છાયા એના માથા ઉપર આવી છે. સારી સવાઈ આ વાત ફાઇનલ કરી નાખી. પ્રોસિડિંગ થઈ ચૂક્યું અને એ થતા ગ્રહ વિભાગમાં ગયું પ્રોસિડિંગ તરત. અને ગૃહ મંત્રી જે છે, જે રાજ્યનો સત્તાધીશ હશે, જે આખું આર્મી એનો કંટ્રોલ જે કરતો હશે, સરસેનાપતિ, એના હાથમાં જ્યારે ગયો આ પ્રોસિડિંગ, એ તો ખુશ થઈને નાચવા જ મળ્યો કે રામનો રાજ્યાભિષેક કાલે થનાર છે. તરત જાહેરાત ઉપર ગયું અને જાહેરાત ઉપર જતા એક નોબતની ઉપર દાંડી ટીપાતા ટીપાતા જાહેરાત થવા મળી કે આવતીકાલે સૂર્યોદય સમય થશે ત્યારે અવધેશ ભગવાન શ્રી રઘુનાથજીનો રાજ્યાભિષેક કરનાર છે. જ્યારે અવાજ કાને અથડાણો, सारी अयोध्या प्रजा नाचवा लगी, आज हम धन्य हो गए, आज हम भाग्यवान बन गए, कल प्रभु का राज्याभिषेक का दिन है, हम नाच कर उत्सव मनाएंगे, हम भाग्यवान हो गए। भवानी सारी अयोध्या पलटाई गई आखी है। लोको ये खावानु કેટલા રાંધતા હતા મૂક્યું પડતો, લોકોમાં એટલો ઉત્સાહ હતો કે આજ ખાને की कोई इच्छा नहीं है। आज सारी अयोध्याની જનતા પોતપોતાના ઘરને મીડા સાફ કરવા, બહેનો તો મળી ગાળો લીપવા અને એવા સરસ ઓળીંબા પાડી પાડીને ગાળો લીપે, લાદી હતી નહીં ને, હવે તો બહેનો ફાવી ગઈ છે।
પ્રાચીન કાળમાં તો ડોબું ધોવું પડે ને, ડોબું ધોયા પછી હવે એનું વાહિદું બધું કરવું પડે ને, એ બધું કર્યા પછી પાછું પાણી ભરવા જવું પડે ને, પાણી ધોઈને આવ્યા વળી પાછા કપડા ધોવા નદીએ જવું પડે ને, એ ગયા પછી વળી ચૂલો હળગાવીને રસોઈ કરવી પડે, અને એમાં ચોમાસાની સિઝન લાકડા હવાઈ ગયા હોય તો એલા કોઈ રીતે ચૂલામાં લાકડા હળગે નહીં, વાહડાનું ભૂંગળું લઈને ફૂક ફૂક માર્યા કરે. એ 1 વાગે તો તુવેરની દાળ ફાટે નહીં, એટલે લોકો દાળ ભાત કરતા જ નહીં એમ. અને એમાં પાણી રાશી હોય ફાટે દાળ. પછી ઓલી છાશ કરવાનો હંસો લઈને ઘુમાડે અંદર, અને પછી દાળ વઘારે તો 3 માળની દેખાય, ઘાટી તળિયે પડી હોય, ઉપર વઘાર હોય અને એની ઉપર પાણી હોય. બિલકુલ સમય નહોતો. હવે ગેસ પદ્ધતિ થઈ ગઈ, નળમાં પાણી આવતું થઈ ગયું, હવે તો ઇલેક્ટ્રિક પદ્ધતિ થઈ ગઈ. કેટલો સમય મળે છે, પણ બહેનોને ભગવાન ભજવા નથી. સમયનું તો લોકો બાનું કાઢે છે, સમય મળતો નથી. સમય તો ઘણો મળ્યો છે, લેકિન ભગવાન ભજવા નથી, જેને કારણે આપણે બાના દર કરીએ છીએ. અયોધ્યાની જનતા નાચી કૂદી અને આજ ઘરોને શણગારવા મળી છે. આખી અયોધ્યાને આ લીપી ગુપીને સાફ કરવાની શરૂઆત થઈ ગઈ છે. પોતપોતાની ગલીઓ, પોતપોતાની જે શેરીઓ હતી, એ શેરીઓને કોઈ કર્મચારી નહીં, એ શેરીની રેલી બહેનો મળી સાફ કરવા. ઘર ઉપર તોરણો મળ્યા બંધાવા, ઠેર ઠેર જગ્યાએ કેળોના સ્તંભો મળ્યા રોપાવા, અનેક ફૂલોની ગૂંથેલી માળાઓ હતી, એ માળાઓથી ગેટ છે એ શણગારવા લાગ્યા છે. આખી અયોધ્યામાં જાણે કોઈ માહોલ બદલી ગયો હોય. અયોધ્યાની સ્થિતિ કોઈ જુદી જ દેખાવા મળી હતી. આજ ભવાની આખો દિવસ એવો ઉત્સવમય હતો કે માણસને ખબર નહીં પડી કે સાંજનો સમય કેમ થવા આવી છે. રાજ્યસભામાં બેઠેલા મહારાજા અને મંત્રી ગણને બી ખ્યાલ ન રહ્યો કે કેટલો સમય વીત્યો છે. મંત્રીઓ પણ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા. જેટલા ઋષિઓ બેઠા હતા સભામાં, એ ઋષિઓ મેળા નક્કી કરવા કે 7:30 નું મુહૂર્ત બાપજીએ સવારનું આપ્યું છે, તો પછી ભગવાનને અત્યારે જ બોલાવવા જોઈએ આપણે, અને એને જે પાળવાના નિયમો હોય એનાથી અત્યારે જ વાકેફ કરી દેવા જોઈએ. વશિષ્ઠજી કહે છે એક સહી વાત છે. તરત સુમંતજીને આદેશ થયો વશિષ્ઠજીનો કે પ્રભુ કો યહાં લે આઈએ. સુમંત ગયા છે મહેલે. હજી તો સરકાર તૈયાર થઈ રહ્યા છે. સુમંતને જોઈને વંદના કરી છે દાદાજી. સુમંત કહે છે પ્રભુ गुरुदेव याद कर रहे हैं. गुरुदेव याद कर रहे हैं. या पिताजी बस बगल में बैठे हैं. सीताजी ने કહે છે સીતા, ગુરુજી મને યાદ કરે છે તો હમણાં જ જઈને આવું છું, તું ચિંતા ન કરીશ, વહેલો જ આવીશું. ભગવાન રાજસભામાં આવ્યા છે. અવધેશ ખુશાલ છે. ભગવાનના ચહેરાને જોઈ અવધેશને એમ લાગ્યું કે આજ ચકોરને ચાંદ મળી ગયો, આજ ચકોરને ચાંદ મળી ગયો, આજ તરફડતી માછલીને પાણી મળી ગયું, આજ તરફડતી માછલીને પાણી મળી ગયું. આઈએ પ્યારે પુત્ર આઈએ. મહારાજા ઉભા થઈ ગયા રાજસભામાં. ભગવાન શ્રી હરિનો હાથ ઝાલી પ્યારથી આસન ઉપર આસન આપતા આપતા બોલે છે બેઠીએ પ્રભુ. વશિષ્ઠજીને વંદના કરી ભગવાને આસન લીધું છે. વશિષ્ઠજી બોલે છે કે સુનીએ, પિતાજીની એવી ઈચ્છા છે કે અયોધ્યાના શાસન ઉપર તમારો અભિષેક થાવ. રાજ્ય નિર્ણય લઈ લીધો છે કે આવતીકાલે સૂર્યોદયના સમયમાં અયોધ્યાની ગાદી ઉપર આપનો રાજ્યાભિષેક થનાર છે. માટે તમારે ને સીતાજીને આજ સાંજે ઉપવાસ કરવાનો રહેશે. આજની રાત્રિએ તમારે બેડ ઉપર નહીં સોવાનું, આજે તો છાદડી પાથરીને એની ઉપર સોવાનું હોય છે. આવતીકાલે સવારે વહેલું 4 વાગે જાગવાનું રહેશે. જે નિયમો પાળવાના હોય છે વશિષ્ઠજી બરાબર સંભળાવી આપ્યા છે. ભગવાન આ નિયમો સાંભળી અને જ્યારે મહેલે આવ્યા છે તો સીતાજી ગેટ ઉપર ઉભા છે.
ભગવાનના ખભા પર હાથ મૂકીને કહે છે, પ્રભુ આજ કેમ ગુરુજીએ તમને સભામાં બોલાવ્યા હતા? ભગવાન બોલે છે, સીતે ભગવાનનું જે મુખારવિંદ હતું એ થોડુંક ઝાંખું દેખાતું. પ્રભુ તો જાણતા હતા કે આ નાટક ભજવાની પાછળ સીતાનો પેલા ભોગ લેવાશે. આ નાટક જે હું ભજવવા આખું માંગુ છું એમાં સૌથી પહેલા સહન કરવાનું સીતાને આવશે. એટલે સહેજ મુખારવિંદ ઉપર ઝાંખપ દેખાય છે. સીતાજી એમ કહે છે, પ્રભુ ક્યાં હોવા? भगवान रघुनाथ जी कहे छे, सीता कुछ नहीं हुआ, लेकिन एक बात का दुख हो रहा है. क्यों? बिमला वंशय